સ્ટે હમ્બલ, બી મોડેસ્ટ. એવું બનશે કે તમે તમારા ફોકસ કરેલા ધ્યેય સિદ્ધિઓ મળી જ જશે, પહોંચી જશો, તમારા ટાર્ગેટ સોલ્વ થઈ જશે, તમે મંઝિલ મેળવી લેશો. સવાલ સિદ્ધિઓ મેળવી લેવી નથી, એ તો મળી ગઈ તમારી આવડતથી. પણ હવે મળી ગયા પછી આ સિદ્ધિઓ જો અભિમાનમાં પરિવર્તન પામે છે, મગજ ઉપર ચડી જાય છે, તો પતન થઈ જાય છે. નહીં, તમે ગમે તેટલા મહાન થઈ જાઓ, પણ તમે વિવેકી રહેવા જોઈએ, નમ્ર રહેવા જોઈએ. અને એના માટે તમને મદદ શું કરશે? તમારી લેંગ્વેજ, તમારી ભાષા એટલી નમ્ર હોવી જોઈએ, એટલી મીઠી હોવી જોઈએ કે સર્વત્ર લોકો તમારો સ્વીકાર કરે કે આ માણસ ની ભાષા તો જુઓ, કેટલું સુંદર બોલે છે, કેવી રીતે આપણી જોડે વર્તે છે. બસ એક્ઝેક્ટલી વી નીડ ધીઝ હમ્બલનેસ. અને તમે ડાયજેસ્ટ કરી દીધી તમારી એચિવમેન્ટ્સને, એવું સાબિત થઈ જશે.